લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એલસીબી ઝોન 2ની ટીમે અકોટા પોલીસ હદમથક વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર પકડી પાડી 4 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એલસીબી ઝોન 2ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન નટુભાઈ સર્કલ પાસે આવતા બાતમી મળેલ કે 101 બેરી એપાર્ટમેન્ટ આઇનોક્સની સામે રેસકોર્સ વડોદરામાં કરણ લોકવાણી તેના મિત્રો સાથે ગેરકાયદેસર રીતે ઇન્ટરનેશનલ કોલ કરીને વિદેશમાં રહેતા લોકોને ફાઇનાન્સ કંપનીના નામે તેઓની સાથે વાતચીત કરી તેઓની લોન મંજૂર થઈ ગયેલ છે તેવું જણાવી તેમની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરે છે। જે બાતમી આધારે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં કરણ લોકવાણી, જોનાથન જોન્સન દાસ, પંકજ અશોક જેઠવાણી તથા આલે રસૂલ મુસ્તાક અલી સૈયદ છે। પોલીસે અલગ અલગ કંપનીના લેપટોપ નંગ 7 કિંમત રૂપિયા 1,35,000, મોબાઈલ ફોન નંગ 8 કિંમત 1,80,000, રાઉટર કિંમત 1,000, રોકડા 41,000 મળી કુલ મુદ્દામાલ કિંમત 3,57,000નો જપ્ત કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે।